હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. હેપી હોળી બધાને. અમે સાંજે જઈશું મંદિરે, કેમ કે હોળીના દિવસે તો હોલિકા દહન નહીં થયું, કેમ કે ચંદ્રગ્રહણ હતું એટલે મંદિર બંધ હતું એ દિવસે. બપોરથી 1થી લઈને રાત મતલબ સાંજ સુધી ઓલમોસ્ટ આખો દિવસ બંધ જ હતું. હવે ધૂળેટીના દિવસે અમારા આજે અહીંયા હોલિકા દહન થશે એટલે અમે સાંજે જઈશું. 8 વાગે થવાની છે એટલે અમે 8:30 જઈશું. જોબ પતાવીને પછી ઘરે જઈને રેડી થઈને પછી જઈશું અમે તો. આવ્યા હતા હોલિકા માના દર્શન કરવા, કરી લીધા. બહુ જ ભીડ છે. ઓ માય ગાડ, પાછળ જ હોલિકા પ્રગટે છે. અમે મંદિરમાં આવ્યા હતા, નિષ્કાને બી દર્શન કરાવ્યા, નિષ્કાએ બી કરી લીધા, અમે બી કરી લીધા મંદિરમાં. પણ બહુ જ ભીડ છે, પાર્કિંગ બી નહોતું મળતું. માંડ બધું મળી ગયું, દર્શન બી થઈ ગયા મસ્ત. હવે આઈ થિંક સો પબ્લિક ઓછી થઈ ગઈ. પહેલાં મેં આવ્યા ત્યારે બહુ જ પબ્લિક હતી. બધી પબ્લિક દર્શન કરીને હવે ઘેર જાય છે. અમે હવે ઘરે જ જઈએ છીએ. ઓલમોસ્ટ કેટલા વાગ્યા છે? 9:15 થઈ ગયા અહીંયા જ. વાંધો નહીં, ઘરે જઈને જમીન. અમારા ઘરેથી આ મંદિર નજીક છે, હનુમાન દાદાનું. 30 મિનિટ જ દૂર છે. મસ્ત મોટી હનુમાન દાદાની મૂર્તિ બી છે અહીંયા એન્ટ્રન્સ પર. દેખાય? જય હનુમાન દાદા. એક વખત મંદિર મંદિરમાં આવીએ ને એટલે લાગે કે ફેસ્ટિવલ જેવું. હવે ઘરે જઈએ છે, પણ રસ્તામાં અહીંયા પિતાઈનમાં ઊભા રહ્યા. રવિને સેન્ડવિચ લેવાની છે તો અહીં અંદર ગયો છે સેન્ડવિચ લેવા. પછી અમે જઈશું ઘરે જઈને જમીશું. અમે આજે બનાવ્યું છે આવાકાડો ટોસ્ટ. છોકરાએ તો ખાઈ લીધું છે. અમે હું રિયા જ બાકી છે. મમ્મી તમે ખાઈ લીધું? મમ્મીએ બી ખાઈ લીધું. હું રિયા જ. અમે જો કે અમારી એનર્જી, અમે ઘરે આવી ગયા, અમારી એનર્જી ડાઉન થઈ ગઈ, પણ આ લોકોને થઈ ગઈ. ક્રિસી ના એવું કર, કેમ ટ્રાય કરે છે તું? હા બે અમે જમી લઈએ, કપડાં ચેન્જ કરી લઈએ, કેમ કે 10:15 થઈ ગયા છે એટલે ભાઈ ઊંઘવાની તૈયારી કરે. ક્રિસી તો જો કે 9:30 સુઈ જાય છે. હા યાર કરી દઉં. ક્રિસી 9:30 સુઈ જાય, એનો ટાઈમ થઈ ગયો છે. એનો હવે ઓવર ગયો છે ને એટલે એ ચીડિયો થઈ જશે. એને હું કરી દઈએ ફટાફટ. જો મારી કનિષ્કા બેબી. હાય માવ બેબી, આઈ લવ યુ. હેપી હોલી. નિષ્કાનો અવાજ નહીં, હજી મોટી થશે ને એટલે એનો બી થશે. ઓલમોસ્ટ 11:15 થઈ ગયા છે. ઘરે આવતા જ 10:15 જેવું થઈ ગયું હતું. ઘરે આવી ગયા હતા, જમી લીધું, ફ્રેશ થઈ ગયા, કપડાં ચેન્જ કરી દીધા, છોકરાઓને સોડાવવા માટે રેડી કરી દીધા. ક્રિસી સુવા જતો રહ્યો છે. ક્રિસીને દૂધ આપી દીધું. સાનવી બી એના રૂમમાં જતી રહી છે, એ બી સૂઈ જશે. એનો બી ટાઈમ થઈ જ ગયો છે. નિષ્કા જાગે છે, કેમ કે નિષ્કા ગાડીમાં આવતા એ સૂઈ ગઈ હતી એટલે અત્યારે રહી એકદમ નહીં સૂવે. હજી એ જાગશે અડધો પોણો કલાક જેવું.
પછી એનો હું સુવડાવવા લઈ જઈશ ત્યારે હું બી સૂઈ જઈશ એની જોડે જોડે. હજી એનો ટાઈમ નહીં થયો. એકચ્યુઅલી હોલિકા દહન હોળી તો 13 તારીખે હતી, પણ હનુમાનજીનું ત્યાં આગળ એ લોકોએ આજે 14 તારીખે હોલિકા દહન કર્યું હતું, એટલે અમે આજે ત્યાં ગયા હતા. અમુક જગ્યાએ અહીંયા યુએસએમાં જેમ કે જોર્જિયા ને બધી જગ્યાએ 13 તારીખે જ કરી હતી એ લોકોએ હોળી પ્રગટાઈ હતી, પણ અમારા અહીંયા મંદિર બંધ હતું એ દિવસે કેમ કે ચંદ્રગ્રહણ હતું, એટલે બપોરથી લઈને રાત સુધી મંદિર બંધ જ હતું, એટલે એ દિવસે તો હોળિકા દહન થયું નહોતું. આજે 14 તારીખે થયું હોળી દહન, ધૂળેટી દિવસે. ઇટ્સ ઓકે, ચાલે રાઈટ, કેમ કે ચંદ્રગ્રહણ હતું એટલે કરી ના શકે એ લોકો. એટલે આજે અમે દર્શન કરીને આવતા રહ્યા. નિષ્કાની ફર્સ્ટ હોળી હતી એટલે એના દર્શન કરવા જરૂરી હતા. અમે લાસ્ટ યર બી ગયા હતા, પણ લાસ્ટ યર ક્રિસીવની ફર્સ્ટ હોળી હતી, પણ બહુ જ ઠંડી હતી એ ટાઈમે લાસ્ટ યર તો. પણ આ ફેરી વેધર બહુ જ મસ્ત હતું આજે, બિલકુલ ઠંડી નથી. વિન્ડી હતી પણ બિલકુલ ઠંડી નથી, જેકેટની તો જરૂર જ નથી. જો કે આજે બહુ મજા આવી, અમે ગયા. કેમ કે એકચ્યુઅલી છોકરાઓને મંદિરમાં, જો કે અમે પહેલાં એવરી સેટરડે જતા હતા હનુમાનજી મંદિરે દર્શન કરવા, સ્ટોરેથી ઘરે આવીએ એટલે. પણ વિન્ટર હતું, કેમ કે બહુ જ ઠંડી પડતી હતી વિન્ટરમાં, એટલે પછી અમે સ્ટોપ કરી દીધું હતું. પણ હવે સમર ચાલુ થયો છે એટલે અમે રોજ રેગ્યુલર જઈશું. એવરી સેટરડે કાં તો ટ્યુઝડે, બેમાંથી એક દિવસે જઈએ. ટ્યુઝડે જો કે મારી રજા હોય, ઓફ હોય છે, એટલે સમટાઈમ જતા રહીએ, પણ સમટાઈમ ટ્યુઝડે બી ઘરનું બધું ક્લિનિક કરવાનું હોય, ટાઈમ મળે નહીં, કાં તો કંઈ ના કંઈ બીજું બી કામ હોય. એટલે આમ તો સેટરડે બેસ્ટ છે, કેમ કે 7:30 અમે આવીએ સ્ટોર ક્લોઝ કરીને, એટલે પછી રેડી મમ્મીને બધા છોકરાઓ રેડી કરી દે એટલે ડાયરેક્ટ આવીને નીકળવાનું જ રહે. એટલે પછી એવરી સેટરડે ત્યાં, મતલબ કે રોજ આરતી થાય છે, પણ અમે સેટરડે જઈએ, આરતીનો લાભ મળે અમને. સાનવી હજી સૂતી નથી, જો હજી એ ટોય રમે છે. મમ્મી એમની અનુપમા જોવે છે. હવે નિષ્કાબેન દૂધ પીવે છે. સાનવી તું શું પ્લે કરે મારી દીકરો? હા સાનવી, બોક્સ. ઓકે, ક્રિસી બેબી ક્યાં ગયું? સ્લીપિંગ થઈ ગઈ. તારે સ્લીપિંગ નહીં કરવું? કેમ, તને થાક નહીં લાગ્યો? તું મંદિરમાં જઈને આવી, તને મજા પડી સાનવી? કેવી મજા આવી? બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. મળીશું એક નવા બ્લોગમાં.